करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં દીર્ઘ ઉકારાંત સુધી પૂર્ણ કર્યું. હવે આવી જઈએ ઋકારાંત. ઋકારાંત ધાતુઓમાં 70મા ક્રમે આવ્યા. ઔપદેશિક અવસ્થામાં વરુ, હ, વ અને ઋ. વરુ અનુદાત્ત છે, બાકી કોઈ ચિહ્ન નહીં. કૌટિલ્ય, કુટિલતા, વક્રતા, આપણી ભાષામાં જેને દાંડાઈ કહીએ છીએ તે અર્થ અહીંયા થશે. ફરુ અને કોઈ હિતકરણ નહીં. ફર જે છે એ રૂનો અર્થ થઈ જશે. રૂનો અર્થ થઈ જશે. કેમ? સાર્વધાતુક અર્ધાતુકયો ઇગંતાંગસ્ય ગુણો ભવતિ. અને પરસ્મયપદી ધાતુ છે ટીપનો ફરેથી થઈ જશે. કુટિલતા કર્ણ. નીચે પણ એનો એ જ ધાતુ છે 71માં. અર્થ જે છે એ સંવરણે યાદ છે. સંવરણે યાદ છે. કયો ધાતુ? ગુહુ સંવરણે પહેલો જ. ઉદુદાયા કોહ. એ જ અર્થ અહીંયા છે. ત્યાં આપણે ઢાકુ અર્થ લેતા, અહીંયા બી સંવર્ણ છે. આચ્છાદિત કરના, ઉપયોગ કરના. બંનેની ધાતુ જ એક જ છે, અર્થ જુદા છે. વેબસાઇટ ઉપર જોઈએ તો બે આપ્યા છે. વરુ કૌટિલ્ય ને વરુ સંવરણે 31 છે અને અહીંયા 34 છે. ભવાદેહી પરસ્મયપદી અકર્મક અનિઠ ઈડાગમ થશે નહીં. વક્ર હોના ટેડા હોના. નીચે સંવર્ણ છે ઠાકું આચ્છાદિત કરવું. બે બરાબર આપણે એક જ કરીશું. અહીંયા પણ ભવાદેહી પરસ્મયપદી અકર્મક અને અનિટ. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. તો ધાતુ ઉપદેશ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં વ અને રૂ અનુદાત્ત છે. સુરેશ. ધાતુ છે કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશક વતતી તે સૂત્રથી ઈત સંજ્ઞા એટલે અ રહેશે.
ને સાર્વધાતુક આર્ધધાતુક યોર સૂત્રથી રૂનો ગુણ અર્થ થશે. એટલે અહીંયા થશે હ, વ વ ને ર અર એટલે અને અંગ બનશે. હ કેવી રીતના? વ અપ્ર ના વ ર. અને ર પણ આખો થઈ જશે. હા, આ આવશે. પ્રત્યય. હમ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ ટીપસીપ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણે પ્રત્યયમાં પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બની જશે સહ વરતી અવ્રતિ. સહ ત્વમ ત્વામ વરસી. વરતી. અને ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘો થી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે પરામી. રામી. હમ હમ શું તે અર્થ? કુટિલતા કરે છે, તું કુટિલતા કરે છે, હું કુટિલતા કરું છું. પછી પેલામાં સર તે ઉપયોગ કરે છે બધા. તે આચ્છાદિત કરે છે, ઢાંકે છે એવું છે હમ બીજો અર્થ. સંવરણે છે. આટલું રાખીએ. ખવરતી યાની વક્ર થાય છે એ પણ અર્થ કરી શકીશું. બરાબર. આવી જઈએ આગળ. પલક 4 આવશે ને. હમ इस अवस्थाમાં વહરુ વહરુ વરુ 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 થઈ જાય છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે શબ્દમાં વની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્દિત સંજ્ઞા થશે. અને અ એ રમાઈ જશે એટલે હોર. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. તસ થસ વસ અને મસ ચારેમાં નવિભક્ત ઉષ્મા સૂત્રથી સજશની તિરુત્વ શનિ વિસર્ગ એટલે તહ વહ અને મહ જોડી દેવાનું. તૌ હરતઃ તે બે કુટિલતા કરે છે. યુવામ હરથઃ તમે બે કુટિલતા કરો છો. યુયમ હરથ તમે બધા કુટિલતા કરો છો. અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં અને બહુવચનમાં હતું દીર્ઘ એ સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે. એટલે આવામ ખરામહ અમે બે કુટિલતા કરીએ છીએ. અને હા વરાવહ અને વયમ ખરામહ અમે બધા કુટિલતા કરીએ છીએ. તે બે વક્ર થાય છે. તમે બે વક્ર થાઓ છો. તમે બધા વક્ર થાઓ છો. તમે બધા આવા સર છલ કરવું એમાં લઈ થાય ને. થાય ને. છળ કપટ. અમે બે વક્ર કે છળ કરીએ છીએ. અમે બધા રહીએ કે નહીં આવે. એક રહી ને. પ્રથમ પુરુષ બહુવચન પાયલ વરુ હા સર કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શબ્દમાં પર હલંત્યમ સૂત્રથી સંજ્ઞા
અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા સાતુ કાર્ધાતુકયોઃ સૂત્રથી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમ જોંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને ટી તાત્મને પરિસૂત્ર ના ટી અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને નો અનુસ્વાર અનુસ્વાર હશે એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે એટલે તે વરંતી તે બધા છલ કલે પ્રથમ પુરુષ એકવચન સહ વરતિ તૌ વરતઃ તે વરંતી. મધ્યમ પુરુષ ત્વમ વરસી યુવામ વરથઃ यूयम वरथ. उत्तम पुरुष एकवचन अहम वरामि आवाम वरावः वयम वरामः. सुरेश. सः वरति तौ वरतः ते वरन्ति त्वं वरसि युवां वरथः यूयं वरथ अहं वरामि आवां वरावः वयं वरामः. વરામી વરામી જ દેખાય છે, વ જ આવે છે બધે. હવરતી નાભીમાંથી લેવું પડશે. હવરતી હવરતઃ ત્યારે હવરતી થઈ જાય. હવરતી અને હ અડધો છે અને વ આખો છે. વ બોલો ફરીથી. એ તો હરતી હરતી જ થઈ જાય છે. ના, વરતી વરતી થઈ જાય છે. હવ્રત હવરતી હવરતી હવ્રતિ સહ વ્રતિ એક જ મિનિટ. શું લખાયું? વ્રતિ હવ હવ્રતિ એવું છે, ચાલે. હવ્રતિ હે હવ્રતિ હવ્રતિ હવરતી હવ રતી તો બરાબર છે, પણ હ અડધો છે અને વ આખો છે. હવ્રતિ હવરતી હવરતી પછી હવારતી એમ કહી દેવાનું. હવારતી નહીં તો ખાલી વરત કા બોલો. હવરતી વરતિ સહ હવરતી હવરતી હવ હવરતઃ હવ્રતિ નહીં તો આવી જાય. વ્રત થઈ જાય પાછું. હા હવરતી હવરતિ હવરંતી હવરંતી વરંતિ હવરસી. વરસી પેલા નાભી સુધી જવા દો. પેટ આખું હલાવવું હવરતિ પડશે. વરથ હવ્રતઃ હવરથ હવ્રંતિ હવરામી હવ્રતિ રથઃ હવ્રથ હવ્રામિ હવ્રાવઃ હવ્રામઃ. પલક. હા સર. સહ વરતિ તૌ વરતઃ તે વરંતિ ત્વં વરસि યુવાં વરથઃ यूयं वरथ अहं वरामि आवां वरावः वयं वरामः. પેટ હાલે છે ને નાભી સુધી બોલીએ ત્યારે. ફાયર ફાયર બાર શ્વાસ બહાર આવશે. સહ વરતિ તૌ વરતઃ તે વરંતિ ત્વં વરસि યુવાં વરથઃ यूयं वरथ अहं वरामि
આવામ વરાવહ વયમ વરા ઔપદેશિક અવસ્થામાં બોલવું હોય તો ધાતુ વરુ વરુ જગદીશ જી સાહેબ. હમ ખ્વારતી, ખ્વારતઃ, ખ્વારંતી. મધ્યમ પુરુષ. ખ્વારતી યુવામ, ખ્વારતઃ यूयम, ख्वारथ. अहम ख्वारामि, आवाम ख्वारावः, ख्वारामः. ક્યાંક આવ્યું ને ક્યાંક રહી ગયું. બરાબર ટ્રાય છે. કરવું ફરીથી. ક્યાં કઈક અલગ જ આવ્યું. ના બરાબર છે. હા. ઉત્તમ પુરુષ ક્વેશ્ચન ના ઓવર નીકળી જાય. ખવા તો બહાર આવે આવે પણ ખાવા બાર તો આવી જાય તો સારી. તૈતર પછી હવાર હતી એ વારું એના કરતા. હવાર હતી, હવાર હતી. ઉત્તમ પુરુષ એક વચનમાં ઓવર નીકળી જાય ને અરે હમ. પીના હા સર બોલો. હા સર હમ. સહ વરતિ તૌ વરતઃ તે વરંતિ ત્વં વરસી યુવાં વરથઃ यूयं वरथ अहं वरामि आवां वरावः वयं वरामः. આઠું પાડે ને હા સર તમને એટલા બધા હસાવ્યા ધાતુએ કે આંખમાં પાણી આવી ગયું તો તમને. મારે પેટ પેટ પકડી રાખવું પડે છે બોલતી વખત. નહીં તો હરામી ને હરાવો. એતલબેન હા સર. હમ સહ હવ્રતિ તૌ હવ્રતઃ તે હવ્રન્તિ ત્વં હવ્રસि યુવાં હવ્રથઃ ઈયં હવ્રથ અહં હવ્રામિ આવાં હવ્રાવઃ વયં હવ્રામઃ. હવ વ આખો અને હ અડધો હવ હવરતી હેતલબેન હા સર. હવરતી. ફરી બોલો તો હવરતી હવ હવ્રતિ એવું હવ્ર નહીં હવ્ર નહીં પણ હવ હવ હા સર પછી વ્યવધાન નહીં આવડે. બરાબર ફરી બતાવું. ઉચ્ચારણ કરતા જ નહીં ફાવતું. અહીંયા જુઓ હ અડધો છે ને વ આખો હવ હવરતી. વ હા બરાબર. અમે વ બોલીએ હું તમને વ જ બનશે છેલ્લે સંભળાય તો વ જ. હા વાંધો નહીં પણ વ્ર નહીં થઈ જાય. હવ્રતી વ્રતી જ નહીં થઈ જાય. હવરતી હા બરાબર. વ્રતિ વ્રતઃ વ્રંતિ એવું થાય બેન. હવરતી એટલે એમાં હવ્ર- હવ્ર નહીં થઈ જાય વ્રંત આપણું. વ્રંતિ વ્રંતઃ નહીં વ્રતિ હાને નહીં લાવો ખાવા હાને સાહેબ જવા દો. હું નહીં બોલું જવા દો બીજા કોઈ નામ. ઉપદેશ અવસ્થામાં ધાતુ બોલો હોય તો આ તો હજી નીકળી જાય છે. રૂવાખો નીકળી જાય છે. રવિન્દ્ર हाँ सह वरति तौ બરાબર वरतः ते वरन्ति त्वं वरसि युवां हव વર બરાબર वरथ હમ. यूयं वरथ अहं वरामि आवां वरावः वयं वरामः
બોલે શું કે વ છટકી ગયો તો ગયો. આવીએ લંગ લકાર. અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ. ધાતુ છે વરુ વરુ અનુદાત છે કેટલા જગદીશ? જગદીશ હલો સર, અવાજ આવે? હવે આવ્યો. હા, ધાતુ છે પ્રો. કર્તરી શબ્દથી ચ વિકલન પ્રત્યય. શપમાં પ હલંતવાળી હલંત્યમ સૂત્રની સંજ્ઞા. શનિ લસકવત અધિતે સૂત્રની સંજ્ઞા. એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગાન તંગને ગુણ એટલે અર. અને રમા અ આવી જશે એટલે વર. આગળ લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવાણ સ્વટ ઉદાતર સૂત્રથી અટનો આગમ. શનિ હલંત્યમ સૂત્રની સંજ્ઞા. અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતર ટકી જવાથી આદિમાં બેસશે એટલે અવર. અને મધ્યમ પ્રથમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે તીપ. તીપમાં પ હલંતવાળી હલંત્યમ સૂત્રની સંજ્ઞા. અને તમારે એનું વિતસ્ત સૂત્રથી લોપ એટલે હલંત. રૂપ બનશે અવરત. અપરત અવરત. અને ત હલંત્ય તો જલામ જસવંતીથી જત્વ એટલે તનો દ. વા અવસાની વિકલ્પે દનો ત એટલે રૂપ બનશે સહ અવરત. તે ગઈકાલે શું કરતો હતો સર? કપટ કરતો હતો. હા, તે ગઈકાલે કપટ કરતો હતો. ગઈકાલે કપટ કરતો હતો. હમ અને આજે ધાતુ આપણી જોડે કરી રહ્યા છે. હમ બરાબર જ અર્થ કરે છે નહીં? ધાતુ હા, પ્રમાણે. બરાબર બરાબર અર્થ કરે. કૌટિલ્ય સામાન્ય નહોતો. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આવ્યા આપીના વરુ અનુદાત. સર ધાતુ છે એમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશુકવત અદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. અને જોડી દેતા વર. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. સર બધા લેવાનું. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારે પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાન તંતામોહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લંગ લૃંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અહવરતામ અહવરતમ યુવામ અહવરતમ યુયમ અહવરત. ને અહીંયા અદંત અંગ છે ને પરમાં અ છે અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે અહમ અહવરમ. યુવા મને યુયમ અહમ. તૌ અહવરતામ તે બે ગઈકાલે કપટ કરતા હતા. યુવામ અહવરતમ તમે બે ગઈકાલે કપટ કરતા હતા. યુયમ અહવરત તમે બધા ગઈકાલે કપટ કરતા હતા. અને અહમ અહવરમ હું ગઈકાલે કપટ કરતી હતી. આ તો કોઈને કહે તોય ખબર નહીં પડે ને, ઉપયોગ કરે તોય ખબર નહીં પડે. સર અહીંયા તો સાંભળીને બધા હસે જ છે. અહીંયા સુધી તો બરાબર છે પણ વ નીકળી જાય તો પછી આગળ જતા તો કઈ ને કઈ અર્થ થઈ જશે.
પછી હું જોડતા આવી જઈએ હેતલબેન. ધાતુ છે વરુ હા સર હા અનુદાત. અનુદાત વિક્રમ છે શપમાં પણ હલંતર સૂત્ર સિદ્ધકરણ કરીશું નિશાન લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું અરહીશું સારો ધાતુ આ ધાતુ કરી નર્મ ગુણ કરીશું ઋણનો ગુણ અર કરીશું એ ચો એ વાયવાવથી અવ કરીશું શું કરશું? અવ કાંથી લાયા? અરનો અવ એ નહીં અર એચો એવા સૂત્ર તો બરાબર છે પણ હા અર થઈ જશે. રૂનો અર. હા એટલે જ ને મૂકો અવ ચોથી આવ્યો અર થશે એ જો એ સૂત્ર તો લાગશે જ નહીં સર. સારો ધાતુ કાર ધાતુ કયો. હા સારો ધાતુ કરા સારો ધાતુ કાર ધાતુ કયો એ ગંધગસ્ય ગુણો ભવતી. ગુણ ભદ ખાલી એટલું જ આવશે હા હમ એટલે ર ની અંદર અ પડી જશે એટલે આખો થશે ઉત્તમ પુરુષ બહુ છે ને હમ જી પ્રત્યય છે હમ જંતરથી અંતિ કરીશું ઇતશ્ચથી નો લોપ કરીશું સંયોગાંતશ્ચ લોપથી અંતિમ હાલનો લોપ કરીશું એટલે અન પ્રત્યય બનશે અને લુંગ લાંગ લોંગ સૌદાથી અટનો આગમ કરીશું તેની હલંતર સૂત્ર સિદ્ધકરણ કરીશું અને આદ્યંત ટકીતવથી આદિમ મૂકીશું અર અને સ્વરૂપ એકરૂપ કરીશું ના અહીંયા હા બરાબર. આજ્ઞા બરાબર છે. આજ્ઞા હા એટલે સ્વરૂપ એકરૂપ કરી વર રન નશ્ય પદાંતસ્ય ચાલીથી અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે એ પસાવણથી અનુસ્વારનો પાછો ના ન કરી અનુસ્વાર નહીં આવવાનું અન છે અન અન છે. હા બરાબર યસ યસ અહવરન અહવરન. તે અહવરન હા હવે બરાબર. તે તે બધા ગઈકાલે છળકપટ કરતા હતા હમ તે અહવરન હમ રાઈટ બિલકુલ. થોડીક પ્રેક્ટિસ માંગે એટલે થઈ ગયું પણ પેલામાં નહોતું થયું વર્તમાન લટમાં. અચ્છા રવિન્દ્ર હા વરુ હવારું ધાતુ છે કર્તરી શપ લાગશે પાણી હલનના સૂત્રથી ઇત્કરણ થશે અને લસા પદ્ધતિથી ઇત્કરણ થશે અ રહેશે સારા ધાતુ કાર ધાતુથી ઋણ અર્થ હશે હર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે શિપ પાણી હલનના સૂત્રથી ઇત્કરણ થશે એની ઇતચથી ઇત્કરણ થશે હલનસર રહેશે લુંગ લાંગ લુંગ સળાથી અટનો આગમ હલનસની વિસર્ગ સુધી પ્રક્રિયા સસજ સ્વરોથી ઋત્વ થશે ઉપદેશ અજનાશી ઉની ઇત્કરણ થશે ખરસની અવસને રણ વિસર્ગ થશે જોડી દેતા અહવરહ 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 વાખો અર્ધ અહવરહ ત્વમ અહવરહ બરાબર. ત્વમ અહવરહ. અહરહ હમ તું ગઈકાલે કપટ કરતો હતો રહ્યા બે નહીં સુરેશ વરુ ધાતુ છે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે સાર્વધાતુક અર્ધધાતુક યયુ સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે વર અંગ બનશે અને હા અને અ હા બરાબર વર વર હા ને પ્રત્યય છે બે વસ મિત અને મસ વસ અને મસ એ છે ને નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે અને અતો દીર્ઘોય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે
અને આગળ લુંગ લાંગ લુવાંગ સ્વાડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. જોડી દેતા અહવરામ, અહવરામ વ આખો અહવરામ ને અહ, અહવરા અરે અહીંયા અનામ વ આવશે સર ત્યાં. અહવરા અહવરાવ ને અહવરામ, આવામ આવામ, અહવરાવ વયમ વયમ અહવરામ, અહવરામ અહવરામ. હમ. પ્રથમ પુરુષ એક વચન સહ અહવરત 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 તૌ અહવરતામ તે અહવરન મધ્યમ પુરુષ ત્વમ અહવરહ યુવામ અહવરતમ यूयम अह्वरत उत्तम पुरुष अहम अह्वरम आवाम अह्वराव वयम अह्वराम सुरेश સહ અહવરત અહવરત તૌ અહવરતામ તે અહવરન ત્વામ અહવરહ યુવામ અહવરતમ यूयम अवरत अहम अहवरम आवाम अहवराम यूयम ना वयम अवराम अहवराम. પહેલામાં એટલી જ તકલીફ પડી, પછી તે ઠેકાણે પડ્યું પલક. પ્રેક્ટિસ કરી બેટા બેટા. સર અના લીધે બોલાઈ ગયો આ વખતે. પાછો લોટલકારમાં આવું થવાનું. પછી પછી આરામ થઈ જવાનું પલક. હા. સહ અહવરત તૌ અહવરતામ તે અહવરન ત્વમ અહવરહ યુવામ અહવરતમ યુયમ અહવરત અહમ અહવરમ આવામ અહવરાવ અહવરામ. હવે ટેકો આપ્યો, બચાવી લીધા ની પાયલ. પાયલ સહ અહવરત તૌ અહવરતામ તે અહવરન ત્વમ અહવરહ યુવામ અહવરતમ યુયમ અહવરત અહમ અહવરમ આવામ અહવરાવ વયમ અહવરામ. જગદીશ હા સર. સહ અહવરત તૌ અહવરતામ તે અહવરન મધ્યમ પુરુષ ત્વમ અહવરહ યુવામ અહવરતમ यूयम अहवरत उत्तम पुरुष अहम अहवरम आवाम अहवराव वयम अहवराम. મીના હા સર. સહ અહવરત તૌ અહવરત સહ અહવરત ના સહ અહવરત તૌ અહવરતામ તે અહવરન ત્વમ અહવરહ યુવામ અહવરતમ યુયમ અહવરત અહમ અહવરમ આવામ અહવરાવ વયમ અહવરામ. હેતલબેન હા સર.